ગાંધીનગરમાં ગણેશ વિસર્જનમાં 8 યુવાનોના મોત થયા। 5 દિવસ પહેલા જ પત્નીનું શ્રીમત યોજ્યું હતું, ત્યાં તો યુવક દુનિયા છોડીને ચાલ્યો ગયો। વલસાડમાં પત્નીના આડા સંબંધોએ લીધો એકનો જીવ, શ્રમિક યુવકની થઈ ઘાતકી હત્યા। દહેગામમાં એક સાથે 8 અર્થી ઉઠતા આખું ગામ હિપકે ચડ્યું। મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા મોત થયા હતા। દહેગામ દુર્ઘટનામાં ચૌહાણ પરિવારે 2 વહાલછોયા દીકરા ગુમાવ્યા। પિતા પર આભ તૂટી પડ્યું। બુલડોઝર લઈને દબાણ હટાવવા ગયેલા મેડમ સાથે મહિલાએ કરી મારામારી, વાળ ખેંચીને મેડમને ઢસડ્યા। સુરતમાં 2 દિવસની માંદગીમાં માસૂમ બાળકનું મોત, તાવમાં 4 વર્ષના દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ। મોડા ગામે ગણપતિ વિસર્જન વેળાએ યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું। મોરબીના મહેન્દ્રનગર પાસે વાહન હડફેટે બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું। વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા 5 શખ્સોની થઈ ધરપકડ। ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે પર છોકરી બનીને લૂંટ કરતી ગેંગ ટ્રક રોકી અને વાતોમાં ફસાવતા જાડીઓમાં લઈ જઈને લૂંટતા હતા। દાહોદમાં યુવકના હાથ પગ બાંધી ઘરમાં જ કરી નાખી હત્યા। અમરેલીમાં 5 વર્ષની બાળકી સાથે આધેડ વયના પુરુષે અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યું। ગીર ગઢડાના કોદિયા ગામે બાળકીને દીપડાએ ફાડી ખાતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ। મેરઠમાં 3 માળનું મકાન ધરાશાયી થતા પરિવારના 10 લોકોના મોત, અનેક બાળકો પણ સામેલ। બોયફ્રેન્ડની ગરદન કાપીને માથું થેલામાં લઈ ગઈ પ્રેમિકા, 2 કિમી જઈને ફેંક્યું, ઘાતકી હત્યાનું કારણ આવ્યું સામે। ખાટુ શ્યામ દર્શન માટે જઈ રહેલા 6 ભક્તોના માર્ગ અકસ્માતમાં મોત થયા। પાલનપુર આબુ હાઈવે પર રખડતા ઢોરને કારણે સર્જાયો ગમખ્વાર અકસ્માત। પોરબંદરમાં પ્રેમીએ સળગાવી દીધી પ્રેમિકાની સ્કૂટી। આર્મી મેજરની ઓળખ આપીને સૌદ હિન્દી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનારા શહેબાજની થઈ ધરપકડ। વાપીમાં દીકરાના જન્મદિવસની ઉજવણીમાં માતાનું હાર્ટ એટેકથી થયું અવસાન। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।